માલતીના શુભ સંદેશમાંથી પાઠ 11મો અધ્યાય 25થી 30મી કલમ. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી. એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરું ઓળખતું નથી. તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરું કોઈ પીછાનતું નથી. હું થાકેલા અને ભારથી કચડાયેલા આવો, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું અને તમારા જીવને શાંતા વળશે. વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આજના ઈસુના પરમ પૂજ્ય હૃદયના પર્વના દિવસે પ્રભુ આપણને ઘણી અંગત બાબતો કહેવા માગે છે. જેમ કે પ્રથમ તો તેઓ આપણને બાળકોના જેવું હૃદયની વાત કરે છે કે બાળકોનું હૃદય, બાળકો ઘણીવાર મા બાપની પાસે કશું માગે અને ના મળતું હોય તો તેઓ નારાજ થતા હોય છે, રડતા હોય છે, પરંતુ તે થોડા ક્ષણ માટે હોય અને ત્યારબાદ તેઓ મા બાપ સાથે કે કોઈ પણ સાથે જેવા હતા એવા થઈ જાય, એ બધું ભૂલી જાય છે. તેઓ નથી જોતા કે માણસ છે કેવો છે, તેઓ નથી જોતા કોઈ જાતનો ભેદભાવ, પણ દરેક બાળકનું હૃદય એક નમ્ર હોય છે, દરેક બાળકનું હૃદય સ્વીકારવા યોગ્ય હોય છે કે તે દરેક વ્યક્તિને સ્વીકારે છે. બીજી વાત પ્રભુ ઈસુ અહીંયા કહે છે કે બધું પિતાએ મારા હાથમાં સોંપી દીધું છે. અને સેમ યોહાનનો 14મો અધ્યાય, જ્યાં પ્રભુ ઈસુ ખાસ કહે છે કે બધું જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે. તો આપણે પ્રભુનો પ્રેમ ચાખ્યો છે અને પ્રભુ કેવા છે એમનો ક્રૂસનો કાટનો માર્ગ આપણે સાંભળ્યો છે, જોયો છે, અનુભવ્યો છે અને તે દ્વારા તેમણે પિતાનો પણ આપણને અનુભવ કરાવ્યો છે. આજના પાવન દિવસે જ્યારે ઈસુના પૂજ્ય હૃદયની વાત કરીએ ત્યારે એક બેઝિકલી એક કોન્સેપ્ટ લઈએ તો દુનિયામાં કોઈ બી વ્યક્તિ હોય પોતાનો પ્રેમ એવી રીતે રજૂ કરે કે હાર્ટ બતાવીને, કે હાર્ટ કોઈ જગ્યાએ મૂકીને કેવું. એ જ જગ્યાએ પ્રભુ ઈસુ પોતાનું હાર્ટ આપે છે, પોતાનું હૃદય આપે છે. અને તે હાર્ટ એ કોઈ પ્લાસ્ટિકનું કે ખાલી કોઈ ફોટા પૂરતું, કોઈ ઇમોજી પૂરતું નથી, પરંતુ આ હાર્ટ છે કાંટાળું. આ તમે ઈસુના પૂજ્ય હૃદયનો ફોટો જુઓ તો દેખાશે કે તેની પર કાંટા છે, તેની પર ક્રોસ છે, તેની પર લોહી છે. જેમ પ્રભુ ઈસુએ આપણા માટે લોહી વહાવ્યું છે અને લોહી કાલવારી પર્વત પર વહાવ્યું અને આપણને મુક્તિ આપી છે. પ્રભુ ઈસુ કહે છે કે તમે થાકેલા અને ભારથી કચડાયેલા આવો, તમે બધા મારી પાસે આવો. ઇંગ્લિશમાં ખૂબ સરસ કહ્યું છે, કમ ટુ મી. કહે છે કે તમે જે કોઈ પણ ભારથી કચડાયેલા આવો છે. આપણે ઘણા બધા આપણા નોકરી, સ્કૂલ, કોલેજ, ફેમિલીઝ થઈ ગઈ, પોતાના શારીરિક કોઈ પ્રોબ્લેમ થઈ ગયા, પોતાના માનસિક પ્રોબ્લેમ થઈ ગયા, બીમારી કોઈ પણ જાતનું હોય, બધું જ પ્રભુ ઈસુની આગળ આવો. તેમનો ક્રૂસ આપણી માટે હજુ પણ ઊભો છે અને આપણને કહે છે કે તમારા બધા જ ભાર મારા ક્રોસ આગળ મૂકો અને મારો ક્રોસ લઈ લો. અને તેમનો ક્રોસ, તેમનો બોજો એકદમ હળવો છે. આપણે ઘણીવાર પ્રભુ ઈસુને કહીએ છીએ કે પ્રભુ મારા જીવનની નૈયા ચલાવો, મારા જીવનની કાર તમે ચલાવો, ડ્રાઈવ કરો, પરંતુ આ કાર આપણે મે બી રવિવારના 1 કલાક પૂરતું જ આપીએ છીએ. પછી પ્રભુને કહે છે કે અમે આવીશું ફરી 1 અઠવાડિયા બાદ, ઓર મે બી દિવસના શરૂઆત થતાં 2-5 મિનિટ માટે આપીએ છીએ ગાડી અને ફરીથી કહીએ છીએ ઓકે ચલો નેક્સ્ટ ડે. પણ પ્રભુ એ જ જગ્યાએ ઊભા છે, આપણી રાહ જોવે છે કે ક્યારે મારો દીકરો, મારી દીકરી મારી પાસે આવે. અને આપણને એ ગાડી કે પ્રભુ એ દરેક 24-24 કલાક દરેક ક્ષણ ચલાવે તેવું આપણને જોઈએ છે. તો ચાલો આજના દિવસે જ્યારે પ્રભુ આપણને કહે છે કે થાકેલા અને ભારથી કચડાયેલા, આપણે બધી જ પ્રાર્થનાઓ, બધી વિનંતીઓ અને ખાસ પ્રભુને ચાહવાની વિનંતી પ્રભુને આગળ મૂકીએ, બધું જ પ્રભુને સરેન્ડર કરીએ. કારણ પ્રભુ કહે છે હું હૃદયનો રાંક અને નમ્ર છું. ઇંગ્લિશમાં લખ્યું છે કે આઈ એમ અ હમ્બલ એન્ડ અ જેન્ટલ.
સો એ જ પ્રભુની પાસે આપણે જઈએ, જે આપણને દરેક પરિસ્થિતિમાં દરેક જગ્યાએ સ્વીકારે છે. થેન્ક યુ.